નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણે જાનીસા એજ્યુકેશન રિસર્ચ સેન્ટરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અહીંયા ભણીએ છીએ ધોરણ 10. ધોરણ 10માં સબ્જેક્ટ છે વિજ્ઞાન. વિજ્ઞાનમાં છે ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. અગાઉના લેક્ચરમાં આપણે ભણી ગયા મિત્રો કે રાસાયણિક સમીકરણ છે એને સમતોલિત કેવી રીતે કરવું. એ આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા. જે વિદ્યાર્થી ના જોયો હોય તે પ્લે લિસ્ટમાં જઈને લેક્ચર જોઈ શકે છે કે રાસાયણિક સમીકરણ છે એને અલગ અલગ તબક્કા વાઇઝ કેવી રીતે સમતોલિત કરવું. હવે થોડાક એવા પ્રશ્નો લેવાના છે મિત્રો કે જે બોર્ડની એક્ઝામમાં આઈએમપી છે અને મોસ્ટ આઈએમપી પૂછાઈ શકે તેવા છે. તો ચાલો આપણે એને જોઈએ. એમાં પ્રશ્ન છે મિત્રો કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા કાચ પેપર વડે શા માટે સાફ કરવામાં આવે છે? એટલે કે મેગ્નેશિયમની પટ્ટી છે, તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાની છે. આપણે હવામાં સળગાવી હતી, બરાબર ને? આપણે પહેલા જ લેક્ચરમાં પ્રયોગ જોઈ ગયા કે મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવીએ છીએ, તો હવામાં સળગાવતા સાથે આપણે પહેલા સૌપ્રથમ એને શું કરીએ છીએ? સાફ કરીએ છીએ. એનું એક રીઝન એ છે મિત્રો કે આપણે કોઈ પણ વસ્તુ કે વાસણ, દાખલા તરીકે આપણે ઘરે યુઝ કરતા હોઈએ તો એમને પણ આપણે સાફ કરીએ. સાફ એટલા માટે વાસણ કરીએ કે એમના, દાખલા તરીકે દૂધ આપણે ઉકાળવું છે તો દૂધને ઉકાળતા પહેલા વાસણને આપણે સારી રીતે સાફ કરીને ધોવું પડે છે. કારણ કે જો એ વાસણ આપણને લીંબુ વાળું કે એવા કોઈ ખટાશ પદાર્થ જેવું મળી જાય તો દૂધ શું થાય? બગડી જાય. એટલા માટે એમાં જે રહેલી અશુદ્ધિ છે એમને દૂર કરવી આવશ્યક છે. એમ જ મેગ્નેશિયમની જે પટ્ટી છે એમાં જે અશુદ્ધિ રહેલી છે એ દૂર થાય તો જ ઓક્સિજન સાથે કેવી પ્રક્રિયા થાય? ત્વરિત પ્રક્રિયા થાય અને સારી રીતે આપણને સારું રિઝલ્ટ મળે. નહીંતર અશુદ્ધિઓ સાથે જો મેગ્નેશિયમની પ્રક્રિયા થાય તો આપણે પદાર્થ કેવો મળે? અશુદ્ધ પદાર્થ મળે. એટલે કે મેગ્નેશિયમ એક પાછું એવી વસ્તુ છે કે એક સક્રિય ધાતુ છે. એ વાતાવરણમાં ખુલ્લી પડી રહે. એટલે દાખલા તરીકે તમે સફરજન જોયું હશે, સફરજનને તમે વાતાવરણમાં ખુલ્લું મૂકો એટલે એ ઓટોમેટિક બગડી જાય. સફરજન છે, પછી કેળું છે, એમને તમે વાતાવરણમાં ખુલ્લું મૂકો તો કેવું થાય? બગડી જાય. એ મેગ્નેશિયમની પટ્ટી છે એમને તમે વાતાવરણમાં ખુલ્લી મૂકો એટલે કોની સાથે પ્રક્રિયા કરે છે? હવામાંના ઓક્સિજન સાથે ડાયરેક્ટ પ્રક્રિયા કરી લે છે. એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય અને અશુદ્ધિઓ એને અશુદ્ધિનું એક પડ જામી જાય. દાખલા તરીકે મેગ્નેશિયમની આવી પટ્ટી હોય છે તો આ પટ્ટીની ઉપર પડ જામી જાય છે, અશુદ્ધિઓનું પડ જામી જાય છે. હવે આપણે પ્રયોગ કરી અને જો પ્રયોગ કરવો હોય અને મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં સળગાવવાની છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ મેળવવા છે, શુદ્ધ મેગ્નેશિયમ ઓક્સાઇડ મેળવવા છે, તો એમને કોના વડે સાફ કરવી પડે? તો કે કાચ પેપર વડે સાફ કરવી પડે. તો જ આપણને મળી શકે શુદ્ધ પદાર્થ, તો જ આપણને મળી શકે, નહીતર મળે નહીં. એટલા માટે ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરી શકે છે. કોણ પ્રક્રિયા કરી શકે છે? તો કે મેગ્નેશિયમ. જે મેગ્નેશિયમ છે બરાબર, એમની પટ્ટી છે એમને આપણે જો સાફ કરીએ તો શું કરે? ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરી શકે. બીજો મુદ્દો એવો છે કે મેગ્નેશિયમ છે એટલે કે Mg, મેગ્નેશિયમ એટલે કે Mg કેવી ધાતુ છે? સક્રિય ધાતુ છે. એટલે કે મેગ્નેશિયમ કેવી ધાતુ છે? સક્રિય ધાતુ છે. હવે આપણે પ્રક્રિયા જે જોઈ છે કેવી રીતે હતી? તો કે મેગ્નેશિયમ બરાબર એટલે કે Mg, મેગ્નેશિયમ બરાબર. પેલા ગુજરાતીમાં લખે એટલે તમને વધારે સરળતા પડે. પ્રક્રિયા કેવી જોઈ છે આપણે? મેગ્નેશિયમને કોની હાજરીમાં? ઓક્સિજનની હાજરીમાં સળગાવવાની છે. કોની હાજરીમાં? ઓક્સિજનની હાજરીમાં સળગાવતા શું મળે છે આપણને? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. ચાલો હવે જોઈએ તો કે મેગ્નેશિયમ એટલે કે કઈ, એની સંજ્ઞા શું છે? તો કે મેગ્નેશિયમ એટલે કે એમની સંજ્ઞા છે Mg પ્લસ ઓક્સિજન. ઓક્સિજન એટલે એની સંજ્ઞા શું છે? ઓક્સિજનના કેટલા અણુ હોય? 2 અણુ હોય. પ્રક્રિયા થઈને શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એટલે કે MgO. હવે આગળના આપણે સમીકરણમાં જોઈ ગયા કે રાસાયણિક સમીકરણ સમતોલિત કરવા માટે બધી બાજુ અણુઓ કેવા હોવા જોઈએ? તો કે એક સરખા હોવા જોઈએ. અણુ કેવા હોવા જોઈએ? એક સરખા હોવા જોઈએ. હવે અહીં જો તો મેગ્નેશિયમનો એક અણુ છે, પ્રક્રિયક અને નિપજ બંનેમાં અણુઓની સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. હવે જો તો અહીંયા મેગ્નેશિયમને કેટલા અણુ છે? એક. અહીંયા મેગ્નેશિયમનો કેટલો અણુ છે? એક. કોઈ આપને પ્રોબ્લેમ નથી, કોઈ વાંધો છે નહીં.
પરંતુ અહીંયા ઓક્સિજનના કેટલા અણુ છે? 2. અહીંયા પણ ઓક્સિજનના કેટલા અણુ છે? 2. તો આપણે અહીંયા ઓક્સિજનના 2 અણુ મૂકવા પડશે. એટલે ચાલો મૂકીએ. ઓક્સિજનના 2 અણુ મૂક્યા. ચાલો. ઓકે, રાઈટ મિત્રો? નહીં, એ વસ્તુ ખોટી છે. ઓક્સિજનના 2 અણુ આપણે અહીંયા કોઈ દિવસ મૂકી શકીએ નહીં. મેં તમને કીધું હતું કે અહીંયા કોઈ દિવસ આપણે સમીકરણ જ્યારે સમતોલિત કરીએ ત્યારે હંમેશા માટે સંખ્યા આગળ જ મૂકવાની. હાલો, અહીંયા ઓક્સિજનના 2 અણુ છે, તો અહીંયા ઓક્સિજનના કેટલા અણુ મૂકું? 2. હવે 2 ઓક્સિજનના અણુ અહીંયા મૂક્યા એટલે ઓક્સિજન કેટલા થઈ ગયા? 2. ઓકે, પણ મેગ્નેશિયમ પણ કેટલા થયા છે? 2 થયા છે. તો અહીંયા મેગ્નેશિયમ પણ 2 થયા છે, તો આગળ મેગ્નેશિયમ પણ કેટલા કરવા પડે? 2. એટલે કે 2Mg. હવે જુઓ તો રાસાયણિક પ્રક્રિયા કેવી છે? સમતોલિત છે. એકવાર જોઈ લઈએ. આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ, આ બાજુ રાઈટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડમાં જુઓ તો મેગ્નેશિયમના 2 અણુ છે, તો રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ જુઓ તો મેગ્નેશિયમના 2 અણુ છે. ઓકે. ડાબી બાજુ જુઓ તો ઓક્સિજનના 2 અણુ છે, તો જમણી બાજુ જુઓ તો ઓક્સિજનના 2 અણુ છે. તો આ પ્રક્રિયા કેવી થઈ કહેવાય? સમતોલિત થઈ કહેવાય. હવે આપણે કીધું મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા કાચ પેપર વડે શા માટે સાફ કરવામાં આવશે? તો એક જ વસ્તુ યાદ રાખવાનું છે કે મેગ્નેશિયમ છે એ સક્રિય ધાતુ છે, વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ઉપર અશુદ્ધિનું પડ બનાવે છે, જેથી અશુદ્ધિના પડને સાફ કરવામાં આવે છે. તેથી જો અશુદ્ધિની પડ આપણે સાફ કરીએ તો અને તો જ આપણે ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરી શકે. કોણ? મેગ્નેશિયમ. નહીંતર સરળતાથી પ્રક્રિયા કરી શકે નહીં. એટલા માટે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલા કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે. આટલું લખવાનું છે એટલે તમને માર્ક મળી જાય. બરાબર? એની પછીનો પ્રશ્ન છે મિત્રો, નીચે દર્શાવેલ રાસાયણિક સમીકરણો માટે સમતોલિત સમીકરણો લખો. સમતોલિત સમીકરણો લખો. હવે જુઓ તો હવે જે અહીંયા જોવાનું થાય છે ખરાખરીનો ખેલ આવે છે. અહીંયા તો પહેલું સમીકરણ હાવ ઈઝી છે એટલે આવડી જશે, પરંતુ આગળ જતા આપણને પ્રોબ્લેમ ના થાય એટલા માટે આપણે જોઈએ. વિગતવાર આપણે આગળ જોવાનું છે. ચાલો, હાઇડ્રોજન એટલે કે એની સંજ્ઞા કઈ છે? H. ઓકે, ડન. પ્લસ ચાલો ક્લોરીન એટલે કે એની સંજ્ઞા કઈ છે? Cl2. અમને એમની સાથે પ્રક્રિયા થઈને શું બને છે? હાઇડ્રોજન ક્લોરાઇડ બને છે. શું બને છે? હાઇડ્રોજન ક્લોરાઇડ બને છે. બરાબર? એટલે કે જુઓ તો એક વસ્તુ સમજો તો હાઇડ્રોજન ક્લોરાઇડ બને એટલે કે શું બનશે? HCl બનશે. કેટલા શું બનશે? HCl બનશે. આ કેમ બને છે? આ સમીકરણ કેમ બને છે? એ બધું સમજવાનું છે. આપણે આગળના લેક્ચરમાં સ્પેશિયલ સમીકરણો બનાવવાની રીત સમજવાની છે. તો જુઓ તો હાઇડ્રોજનની ક્લોરીનના 2 અણુ સાથે પ્રક્રિયા થઈને શું બને છે? HCl બને છે. તો આટલું જ લખવાનું છે. રાસાયણિક સમીકરણ માટે સમતોલિત સમીકરણો લખો. હાવ ઈઝીમાં ઈઝી છે. હવે આગળનું જોઈએ. હવે આગળનું જોવા પહેલા આપણને રાસાયણિક જે તત્વો છે એમના સંયોજકતા ખબર હોવી જોઈએ. એટલે પાછો નવો શબ્દ આવ્યો કે સાહેબ સંયોજકતા એટલે શું? સંયોજકતા એટલે એવું કે એક સંયોજન બીજા સંયોજન સાથે સંયોજાય ત્યારે એમની સંયોજકતાની જરૂર પડે. સમજો ને? ચાલો અહીંયા આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. આ એક ખાલી માત્ર ક્વેશ્ચન માટે લીધેલું છે. આ કેમ બને ફરી પાછું આપણે એકવાર અહીંયા આપણે એક કોષ્ટક ભણવાનું છે, એમાં તમામ તત્વોની સંયોજકતા ભણવાની છે. તમામ તત્વોની સંયોજકતા ભણ્યા પછી તત્વો કેમ બને એ શીખવાનું છે. ચાલો અહીંયા પહેલા આપણે એક કામ કરીએ. બેરિયમ અને ક્લોરાઇડ બંને વસ્તુ છે. કોણ છે? બેરિયમ અને ક્લોરાઇડ. ચાલો, બેરિયમ અને ક્લોરાઇડ આ એક આવી ગયું. આને આપણે સૂત્ર બનાવવાનું છે, રાસાયણિક સૂત્ર બનાવવાનું છે. આનું બનાવવાનું છે એલ્યુમિનિયમ અને સલ્ફેટ. પેલા આમના બંનેના બનાવી લઈએ. બરાબર? બીજું છે એલ્યુમિનિયમ અને સલ્ફેટ. જો આના પહેલા આપણે અહીંયા નીચે છે ને એમના સૂત્રો લખી. બેરિયમ એટલે કે એમની સંજ્ઞા છે Ba. કઈ? Ba. બરાબર? ક્લોરાઇડ એટલે કે એની સંજ્ઞા છે Cl. કઈ? Cl. બરાબર? એવી જ રીતે એલ્યુમિનિયમ છે તો એની સંજ્ઞા છે Al.
અને સલ્ફેટ એટલે કે એની સંજ્ઞા છે SO4 બરાબર. હવે આમની સંયોજકતા જોવાની છે. ચાલો બેરિયમની સંયોજકતા કેટલી છે એ આપણને ખબર હોય છે. આ હું તમને કોષ્ટક આપીશ એ તમારે પાકું કરવાનું છે બરાબર. ચાલો આમની સંયોજકતા જોવાની છે, સંયોજાય કેમ એ જોવાનું છે બરાબર. ચાલો બેરિયમની સંયોજકતા કેટલી છે તો કે જોઈએ. બેરિયમની સંયોજકતા 2 છે. કેટલી? 2. ને Cl ની સંયોજકતા કેટલી છે? 1 છે. Cl ની કેટલી છે? 1. અત્યારે ખાલી તમારે એટલું યાદ રાખી લેવાનું છે. આગળના ચેપ્ટરમાં આપણે હું તમને સમજાવીશ કે બેરિયમની 2, Cl ની 1 આખું કોષ્ટક આપીશ એ તમારે યાદ રાખી લેવાનું છે. એટલે એક પણ પ્રશ્નમાં એક પણ કેમિકલ રિએક્શનમાં કોઈ જગ્યાએ પ્રશ્ન થશે નહીં. એલ્યુમિનિયમ છે તો એની સંયોજકતા 3 છે, +3 અને SO4 એટલે કે એની 2 છે બરાબર. આ SO4 છે એ માઇનસ છે, Cl છે એ માઇનસ છે, આ બેરિયમ છે એ પ્લસ છે. કેવા છે? પ્લસ. આ કેવા છે? પ્લસ. આ એલ્યુમિનિયમ પણ કેવા છે? પ્લસ. જુઓ પ્લસ અને માઇનસ બંને બે સંયોજકો જોડાય, કોઈ દિવસ માઇનસ માઇનસ સંયોજનો જોડાય નહીં. આ બેરિયમ કેવા છે? પ્લસ. ક્લોરીન કેવા છે? માઇનસ. ઈ સાહેબ કેમ ખબર કે પ્લસ છે કે માઇનસ છે? બધું જ સમજવાનું છે. આપણે આખું હાઈ લીબે બોકાના ઓફની સોમે એસી પોષક આપો કે સ્કેટી વેક્રોમે આખો નિકોજી 1 થી 30 તત્વો સમજવાના છે, એમની સંયોજકતા ભણવાની છે બરાબર. ચાલો હવે તો બેરિયમ છે બરાબર. હવે આ આખું સંયોજન મારે બનાવવું હોય તો એકબીજાની સંયોજકતા આની આપલે કરે. આની સંયોજકતા આને આપે, આની સંયોજકતા આને આપે, પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બરાબર. ચાલો તો અહીંયા શું બને છે જુઓ તો Ba1 એટલે કે Ba લખવાનું, 1 ની લખવાનું, BaCl કેટલા છે? 2 એટલે કે BaCl2 બરાબર. એટલે કે જુઓ તો બેરિયમ ક્લોરાઇડ વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ. હવે BaCl2 બેરિયમ ક્લોરાઇડ નું અણુસૂત્ર શું થાય? BaCl2. આ યાદ રાખવાનું છે. એવી જ રીતે અહીંયા જોઈએ તો એલ્યુમિનિયમ છે બરાબર. તો આની સંયોજકતા આને મળે અને આની સંયોજકતા આને મળે. તો કેવી રીતે બને જુઓ તો Al2SO4 ટ્રાઇસ 3. જો આવી રીતે Al2 એલ્યુમિનિયમ ને 2 મળે અહીંયા Al2 કૌંસમાં છે SO4 ટ્રાઇસ, આને ટ્રાઇસ વસાય 3 બરાબર. એટલે જુઓ તો એલ્યુમિનિયમ સલ્ફેટ કેવી રીતે બન્યું? Al2SO4 ટ્રાઇસ 3 એટલે કે એલ્યુમિનિયમ સલ્ફેટ બન્યું બરાબર ને. આ બંને બન્યા. હવે એવી જ રીતે મારે બનાવવું છે બેરિયમ સલ્ફેટ. શું બનાવવું છે હવે? બેરિયમ સલ્ફેટ. ચાલો ફરી પાછું બનાવીએ. તો અહીંયા બે તત્વો આવે છે, બેરિયમ અને સલ્ફેટ. શું બને છે? બેરિયમ અને સલ્ફેટ. એવી જ રીતે અહીંયા આવે છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમ અને અહીંયા આવશે ક્લોરાઇડ બરાબર. ચાલો આને પાછા બનાવીએ. હવે જુઓ તો આને બનાવીએ તો કેવી રીતે બનશે? આ ધ્યાન રાખજો. બેરિયમ એટલે કયા થાય? Ba. પણ કેવા? પ્લસ. સલ્ફેટ એટલે કે કેવા થાય? SO4. કેવા થાય? SO4 પણ કેવા? માઇનસ. એવી જ રીતે એલ્યુમિનિયમ એટલે કે Al પણ કેવા? પ્લસ. અને ક્લોરાઇડ એટલે કે Cl કેવા? માઇનસ બરાબર. હવે પાછી એમની સંયોજકતા લખવાની છે. શું લખવાનું છે? સંયોજકતા લખવાની છે. તો કે બેરિયમની સંયોજકતા કેટલી છે? જો અહીં લખેલી છે આપણે, કેટલી છે? 2. SO4 ની પણ કેટલી છે? જો અહીં લખેલી છે 2 બરાબર. એલ્યુમિનિયમ ની કેટલી છે? કે એલ્યુમિનિયમ એટલે કેટલી? જો તો અહીંયા લખેલી છે આપણે 3 અને Cl ની કેટલી છે? 1 બરાબર. એ અહીં લખેલી છે બરાબર. આમનું આપણે રાસાયણિક સૂત્ર બનાવ્યું તો કેવી રીતે બને જુઓ તો આનું કોને મળે? આમને મળે, આને મળે. જ્યારે બંને સમાન હોય ત્યારે એક પણ નું લખવાનું નહીં બરાબર. કારણ કે બંનેની સંયોજકતા સમાન છે, બેરિયમની પણ સમાન છે અને SO4 ની પણ સમાન છે. તો એમનું લખવાનું, એમને ડાયરેક્ટ લખી નાખવાનું. શું બને છે આનું? BaSO4 એટલે કે આને શું હશે? બેરિયમ સલ્ફેટ. જો અહીંયા બગડો લખો ને અહીંયા બગડો લખવાની કોઈ જરૂર છે નહીં, એટલે આપણે લખવાનો નથી બરાબર. એવી જ રીતે અહીંયા બને છે એલ્યુમિનિયમ અને Cl બરાબર. તો આની કોને મળે છે સંયોજકતા? આને મળે. આની સંયોજકતા કોને મળે? આને મળે. તો શું બને છે? AlCl3. શું બને છે? AlCl3
બરાબર. આવી રીતે આપણે સંયોજનો ભણવાના છે, સમજવાના છે, પરંતુ એના પહેલા આપણને આમની સંયોજકતા આવડવી જોઈએ. જો સંયોજકતા નહીં આવડે તો આગળ કશું સમજાશે નહીં. બરાબર. એટલે આપણે સંયોજકતા પહેલા પાકી કરવાની, પહેલા તો એ શીખવાનું છે સંયોજકતા બને કેમ, સંયોજકતા કેવી રીતે બને એ શીખવાનું છે. પછી આપણે એમને પાકી કરવાની છે. 15 થી 20 તત્વો છે ને સંયોજકતા આવે છે, બીજા કોઈ તત્વો આમાં ભણવામાં આવતા નથી. બરાબર. ચાલો હવે આગળ જોઈએ આપણે. હવે જુઓ તો હવે આપણી પાસે સૂત્રો બની ગયા. જુઓ શું બની ગયા છે? બેરિયમ ક્લોરાઇડ એટલે બેરિયમ ક્લોરાઇડ એટલે શું છે? BaCl2. કયું છે? BaCl2. ચાલો અહીં લખી નાખીએ. નીચે એક નવું સમીકરણ બનાવીએ. બરાબર. આનો જવાબ આપણે લખીએ. BaCl2 વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ. તો એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 ટ્રાઇસ 3. Al2SO4 ટ્રાઇસ 3. બરાબર. ચાલો પછી આ આવી ગયું. હવે બેરિયમ સલ્ફેટ શું બને છે? બેરિયમ સલ્ફેટ એટલે કે BaSO4 પ્રક્રિયા થઈને શું બને છે? BaSO4 પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે કે AlCl3. બરાબર. શું બને છે? AlCl3. બરાબર. હવે આમને આપણે શું કરવાનું છે? સમતોલિત કરવાનું છે. પેલા રાસાયણિક સમીકરણો લખી નાખ્યા, હવે એમને શું કરવાનું છે? તો કે સમતોલિત કરવાના છે. બરાબર. ચાલો અહીંયા જુઓ તો SO4 કેટલા છે? 3. અહીંયા કેટલા છે? SO4 3. તો અહીંયા SO4 કેટલા આવશે? જુઓ તો અહીંયા કેટલા કરું? 3. એટલે 3 SO4 થઈ ગયા. ઓકે ડન. હવે જુઓ તો અહીંયા Ba કેટલા છે? 3. તો અહીંયા પણ Ba કેટલા હોવા જોઈએ? 3. એટલે કે અહીંયા 3 કરી નાખું Ba. ઓકે ડન. હવે જુઓ તો અહીંયા Ba 3 કર્યા તો અહીંયા ક્લોરીન કેટલા થયા? 3 દુને 6. તો અહીંયા પણ ક્લોરીન કેટલા હોવો જોઈએ? 6. તો અહીંયા કેટલા વડે ગુણવા પડે મારે? 2 વડે ગુણવા પડે. 2 વડે ગુણું તો ક્લોરીન કેટલા થાય? 6. બરાબર. એટલે કે અહીં કેટલા મૂકું? 2. હવે જુઓ તો બધા સમીકરણમાં જુઓ તો એલ્યુમિનિયમ કેટલા છે? અહીંયા 2. તો અહીંયા પણ એલ્યુમિનિયમ કેટલા છે? 2. ઓકે ડન. હવે ફરી એકવાર પ્રક્રિયકો આ બાજુ, પ્રક્રિયકો આ બાજુ નીપજો. બંનેને જોઈ લેવાના છે કે બંને બાજુ આપણે જે મૂક્યા છે સમતોલિત કર્યા છે બરાબર છે કે નહીં, એમના અણુઓ સરખા છે કે નહીં. બરાબર. ચાલો પહેલા જોઈએ તો બેરિયમ 3 છે આ બાજુ, તો આ બાજુ બેરિયમ 3 છે. ઓકે ડન. પછી જોઈએ ક્લોરીન. ક્લોરીન કેટલા છે? 3 દુને 6. અહીંયા ક્લોરીન કેટલા છે? 3 દુને 6. ઓકે ડન. પછી જોઈએ એલ્યુમિનિયમ. અહીંયા કેટલા છે? 2. અહીંયા એલ્યુમિનિયમ કેટલા છે? 2. ઓકે ડન. પછી જોઈએ SO4. અહીંયા કેટલા છે? 3. તો અહીંયા પણ SO4 કેટલા છે? 3. મતલબ કે રાસાયણિક સમીકરણ કેવું છે? સમતોલિત છે. ઓકે મિત્રો. હવે આગળના લેક્ચરમાં આપણે એવું જોઈશું કે રાસાયણિક સમીકરણ છે ને સમતોલિત કરવા માટે આપણે સંયોજકતાની જરૂર પડે. તો સંયોજકતા એટલે શું? સંયોજકતા કોને કહેવાય? કયા તત્વોની કેટલી સંયોજકતા કેમ ખબર પડે? એકબીજા તત્વો સંયોજન કેમ આપલે કરે? એ બધું જ આપણે વિગતવાર ભણવાનું છે. પરંતુ આવતા નેક્સ્ટ લેક્ચરમાં તો તમે બધા જોડાયેલા રહો અમારી સાથે નેક્સ્ટ લેક્ચર સુધી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.